અંકલેશ્વરમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। શહેરના વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમનું આયોજન કરાયું। સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો। અંકલેશ્વરમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ કાર્યક્રમો યોજાયા। લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી। તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ JIDC સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ યોગિતા દેવધરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ પ્રવીણ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી ચીફ ઓફિસર ચિંતન પટેલ, નાયબ મામલતદાર BI પ્રજાપતિ તથા પંડવાઈ સુગર ફેક્ટરીના ડાયરેક્ટર નટવર વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને યોગાભ્યાસીઓએ વિવિધ યોગાસનો કર્યા અને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો। આ ઉપરાંત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા જવાહર બાગ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા અને ઉપપ્રમુખ વિરલબેન મકવાણા સહિત આગેવાનો હાજર રહ્યા। યોગ ટ્રેનરોએ ઉપસ્થિત લોકોને યોગાસનો કરાવ્યા અને યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ओम सभी को, आज हमारा 12वां अंतर्राष्ट्रीय दिवस है। उसकी सभी जाहिर जनता को हम शुभेच्छा दे रहे हैं। मैं गुजरात योग बोर्ड डिस्ट्रिक्ट कोऑर्डिनेटर और हमने भरूच ग्राम्य विस्तार में 5 तालुका में योग दिवस का योग प्रोटोकॉल तालीम और योग दिवस भी मनाया है और सभी जगह से मिला के करीबन 5000 से ऊपर हमारे योग साधक योग प्रेमियों ने ये योग दिवस मनाया है। और मेरा एक जो मैसेज है, जो बोलते हैं कि योग क्या है, कसरत है, नहीं, मैं ये बोलती हूँ योग है वो जीवन जीने की कला है। तो सभी को स्वस्थ रहने के लिए हमें रोज योग करना चाहिए। और हम थैंक्स नरेंद्र मोदी जी का करते हैं सबसे पहले तो, जिन्होंने हमारा योग का जो लोगों के सामने रखा और आज हम सभी 200 देशों से भी ज़्यादा ये योग दिवस मना रहे हैं और पूरे गुजरात में 597 मंडल में भी ये योग दिवस मनाया गया है और पूरे गुजरात और पूरे जो भारत है वहाँ पे भी। और करीबन आज हमारे PM मोदी जी ने कलकत्ता में 15 लाख लोगों के साथ में योग दिवस मनाया है। और मैं गुजरात योग बोर्ड का भी दिल से धन्यवाद करती हूँ, जिन्होंने ये योग दिवस मनाने के लिए हम लोगों को यहाँ पे रखा है और हमने बहुत ही अच्छे से योग दिवस मनाया है। और सभी जो है जनता का भी हम लोग धन्यवाद करते हैं गुजरात योग बोर्ड की तरफ से। और हमारे जो CM है उनका भी हम धन्यवाद करते हैं कि गुजरात में इतना अच्छी तरह से योग दिवस मनाया जा रहा है। आभार सभी का। 12मो आंतरराष्ट्रीय योग दिन निमित्ते આજે JIDC સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં બધા આજે યોગનો અભ્યાસ કર્યો હતો। અને યોગ એ એવું છે કે એક દિવસ કરવા માટેનું કાર્ય નથી, એને પૂરા ડેઈલી કરવા માટેનું જેથી તમારા શરીરને, મનને અને આત્માને શુદ્ધ કરે છે। આજના આ યોગ દિનના દિવસે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ। હું અશોક ઓઝા, યોગ ડ્રીમ ચેરિટેબલ અંકલેશ્વરના ટ્રસ્ટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ। આજે 12વો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વચ્છતા માટે યોગ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના આ અભિયાનને આજે પૂરું વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યું છે। કમલમ ગાર્ડન JIDC અંકલેશ્વરની અંદર અનેકો યોગીની ઉપસ્થિતિ થઈને આ યોગ દિવસ મનાવવામાં આવ્યો। હું તમામ આમંત્રિત મહેમાનો અને આમંત્રિત સંસ્થાઓનો આભાર વ્યક્ત કરું છું। આ યોગ દિવસની અંદર 20 થી પણ વધારે સામાજિક સંસ્થાઓ સાથે યોગ દિવસ મનાવવામાં આવ્યો। હું તમામ યોગીઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને હર ઘર સ્વસ્થ, હર રાષ્ટ્ર સ્વસ્થ અને જ્યારે દેશ સ્વસ્થ થાય છે યોગ દ્વારા જ આ નેતૃત્વ કર્યું છે આપણા આદરણીય મુખ્યમંત્રી સર અને આપણા ગૃહમંત્રીના અભિયાનને આગળ વધારીએ। આવો આપણે સૌ મળીને યોગ કરીએ। હું સ્વસ્થ તો મારો પરિવાર સ્વસ્થ, મારો પરિવાર તો મારો સમાજ સ્વસ્થ, ને મારો સમાજ સ્વસ્થ તો મારો રાષ્ટ્ર અને દેશ સ્વસ્થ। આ ઉદ્દેશ્ય ઘર ઘર સુધી ફેલાવીએ। આવો આપણે આ યોગ દિવસને એક દિવસ નહીં 365 દિવસ સુધી ચાલુ રાખીએ। ધન્યવાદ, આભાર, આભાર, આભાર। आज रोज 12मा इंटरनेशनल योग दिवस निमित्ते आज गुजरात योग बोर्ड द्वारा आज रोज अंकलेश्वर नगर स्थित जवाहर बाग में योगनु सुंदर आयोजन थयुं। अंकलेश्वरनी लोकप्रिय जनताओए भाग लीधो અને સ્વચ્છ સુંદર વાતાવરણમાં આજનો આ યોગનો સૌથી ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો। આજના રોજ અંકલેશ્વરની જનતાને પણ
ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મારી સાથે સંકળાયેલા તમામ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા સભ્યશ્રીઓ પણ હાજર રહે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.